વડોદરા શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે મહાનગરપાલિકાએ પૂર્વ ઝોનમાં વિશેષ ઝુંબેશ હાથ ધરી મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 15ના ઉમા 4 રસ્તાથી પાણી ગેટ સુધી વન ડે વન રોડ અભિયાન હેઠળ રસ્તાઓ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા। ઝુંબેશ દરમિયાન માર્ગોની સાફ સફાઈ, ડિવાઈડરોની સફાઈ અને ટ્રાફિકને સરળ બનાવવા જરૂરી કામગીરી હાથ ધરાઈ। પૂર્વ ઝોનના વોર્ડ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। શહેરના કેટલાક વિસ્તારોમાં ડિવાઈડર પર ગંદકી અને ઘાસ જોવા મળતા કમિશનરે નોંધ લીધી અને તાત્કાલિક સુધારા માટે સૂચનાઓ આપી। કમિશનરે જણાવ્યું કે તેઓ જાતે સ્થળ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી છે અને નિયમિત ચકાસણી દ્વારા શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવામાં આવશે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દબાણો ટૂંક સમયમાં સંપૂર્ણ દૂર થશે અને ફરી દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે, જેથી નાગરિકોને વધુ સારી સુવિધા મળી શકે। આખા સિટીમાં વન ડે વન રોડનું અમે લગભગ 1 મહિનાથી કરી રહ્યા છીએ। એમાં સાફ સફાઈ, ડિવાઈડર ક્લિનિંગ, ગાર્ડનની ક્લિનિંગ, દબાણની નિકાલ, માર્જિનમાં કોઈ દબાણ હોય તેને પણ માર્ક કરીને ફ્યુચરમાં નિકાલ, આ બધું કામગીરી અત્યારે કરવામાં આવી રહ્યા છે। મૂળ હેતુ આ છે કે સિટીને તમામ રોડ્સને પબ્લિક માટે, ફૂટપાથ ચાલવા માટે ઉપયોગી થાય, રોડમાં ગાડીઓ ચાલવા માટે ઉપયોગી થાય અને બિનજરૂરી જે પાર્કિંગ કર્યું છે એના માટે નજીકના કયા પ્લોટ છે ત્યાં પાર્કિંગ માટે થઈ શકે એ આઈડેન્ટિફાઈ કરવી અને વીએમસીની અંદર જે કામગીરી કરી રહ્યા છે એના સાથે સાથે વડોદરાની પબ્લિકને પણ અમે જોડવા માંગીએ છીએ, જોડવાનું શરૂ કરી દીધી છે। સ્થાનિક લોકોનો બહુ પોઝિટિવ રિસ્પોન્સ છે, એને લઈને પણ આવનારા દિવસોમાં અને આ એક સ્વચ્છતા કેમ્પેન તરીકે એને આગળ લઈ જવા માટે અમે હટાવી રહ્યા છે। જે પણ માર્જિનની બહાર રોડ ઉપર દબાણ છે, ઇલીગલ દબાણ છે, બધા દૂર કરવામાં આવશે અને આ એક મેન્ટાલિટીમાં ચેન્જ લાવવાની એક પ્રયત્ન છે। આપ જોઈ શકો એ કમ્પ્લેન્ટ છે કે અમે જે દબાણ દૂર કરી છે લોકો પાછા આવી રહ્યા છે, પણ એ લોકોને જાતે વિચારવું જોઈએ, કાયદાની પાલન એમને પણ કરવું જોઈએ, કાયદા બધા માટે એક સરખું છે એટલે કમ્બેશ કરવું પડશે। એક ધીરે ધીરે આ દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।